કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર અને રાજ્યનું પાટનગર એવા ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે અનેક બાળકો છે તે બીમાર પડ્યા છે। વહીવટી તંત્ર પણ દોડતું થયું છે અને સરકાર પણ એક્શનમાં આવી છે અને આ દૂષિત પાણીને લઈને અને ગામડાઓમાં જે પ્રકારે આ ગટરો ઉભરાઈ રહી છે તે મામલે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેમણે આ વહીવટી તંત્ર અને સરકાર પર પ્રહારો કર્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના કારણે અનેક બાળકો છે તે અત્યારે હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે અને દૂષિત પાણીના કારણે આ બાળકો છે તે બીમાર પડ્યા છે। આ મત વિસ્તાર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અને જે પ્રકારે આ ટાઇફોઇડનો મામલો સામે આવ્યો છે તેને લઈને આરોગ્ય વિભાગ પોતે દોડતું થયું છે, વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિવાસ સ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી છે અને આ મત વિસ્તાર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો તેમણે પણ ત્વરિત આ જે ગટરો છે ગટરો ઉભરાઈ રહી છે રિપેરિંગના પણ આદેશ આપ્યા છે અને જે બાળકો બીમાર પડ્યા છે તેમને પૂરતી સારવાર પણ મળી રહે। હવે આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે તેમણે આ શહેરો અને ગામડાઓમાં જે પ્રકારે ગટરો ઉભરાઈ રહી છે, દૂષિત પાણી પણ ઘણા લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે તે મામલે જ હવે તેમણે સવાલો ઉપસ્થિત કર્યા છે અને પાટનગરમાં જે પ્રકારે ટાઇફોઇડની ઘટના બની છે તે મામલે પણ હવે તે પ્રહારો કરી રહ્યા છે અને સરકાર અને વહીવટી તંત્રને પણ ઘેરી રહ્યા છે। બધા જ વર્ગ વિસ્તારના લોકોની એક જ રજૂઆત છે કે આ તાલુકા મથક છે, પણ ચારે તરફથી સરકારમાં બેઠેલા નેતાઓનો જે ભ્રષ્ટાચાર છે એનો ભોગ આ જનતા બની રહી છે। એક બાજુ ગટરના પાણી ઉભરાય છે, દૂષિત પાણી પીવાને કારણે આજે આખા ગુજરાતમાં ક્યાંક ગાંધીનગરમાં લોકો હોસ્પિટલમાં છે, અમદાવાદમાં હોસ્પિટલ છે, બધી જ જગ્યાએ લોકો દૂષિત પાણીથી પરેશાન છે। સાથે સાથે આ ફતેપુરામાં જે ગટરો ઉભરાય છે, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી। વારંવારની રજૂઆત છતાં એક પણ સરકારી તંત્ર કે એક પણ નેતા આ લોકોની તકલીફના નિવારણ માટે આગળ આવતો નથી। અને એક બાજુ ભ્રષ્ટાચારી શાસન છે, લોકો હેરાન પરેશાન છે। આ જનાક્રોશ યાત્રામાં લોકો રસ્તા પર ઉતરીને પોતાના તકલીફો, સમસ્યાઓ, પીડા, દર્દ માટે આક્રોશથી બોલી રહ્યા છે। ત્યારે 100% જનતાને પણ કહેવા માંગુ છું કે આ જનાક્રોશ યાત્રા તમારા અવાજને બુલંદ કરશે। આ ફતેપુરામાં જે ગટરો ઉભરાય છે, જે ખાડા પડ્યા છે, જે લોકો હેરાન પરેશાન થાય છે, વેપારીઓની સાથે સાથે આમ જનતા હેરાન પરેશાન છે, તમારા અવાજને બુલંદ કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે અને આ પ્રશ્નને છેક વિધાનસભા સુધી લઈ જઈશું। આમ જે પ્રકારે ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો છે તે વકર્યો છે તે જ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે પાટનગરમાં ગટરના પાણી ઉભરાય, દૂષિત પાણી પીવાથી રોગચાળો થાય। વારંવાર રજૂઆત છતાં સરકારી તંત્ર કે નેતા લોકોની તકલીફો દૂર કરી શકતા નથી અને ભ્રષ્ટાચારી શાસનમાં દરેક બાબતે આ નાગરિકો છે તે પરેશાન થઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં નળ છે તો જળ નથી અને શહેરોમાં જળ છે તો તે દૂષિત છે, આમ કહી અમિત ચાવડાએ આ સરકાર અને ભારતીય જનતા પાર્ટીને ઘેરી પણ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।